નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 27/6/2026 ને શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ગાડી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને હનુમાનજીને આંકડાના ફૂલનો હાર ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ધર્મનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ભૈરવના દર્શન કરવા જોઈએ અને કોઈ રોગી માણસને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસાહાર બિલકુલ ઉપયોગમાં લેવો નહીં. મિથુન રાશિના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિને શોધીને એને મદદ કરજો. શું નથી કરવાનું? માછલીનો શિકાર કરવો નહીં કે માછલીનું સેવન કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને પૈસાની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે આપતા નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે થોડા કાળા અડદ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નેવી બ્લુ કલરના કપડાં પહેરવા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને શનિ મંદિરમાં કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તેલનો બગાડ નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને ભગવાન શનિ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે મજૂરોની સેવા કરવી જોઈએ. મજૂરોને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અપશબ્દ બોલવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શનિ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા કે નેવી બ્લુ કલરના વસ્ત્ર ધારણ નહીં કરવા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. અડદ, જવ, તલ આવી વસ્તુ ભગવાનને દાન કરવી જોઈએ અને કોઈક અંધ વ્યક્તિને શોધીને એને દક્ષિણા આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, જે કાળા કે નેવી બ્લુ કલરના વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને ભગવાનની સામે કાળા
અડદ, મરી, બદામ આવી વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે શનિને પીળા ફૂલ ચડાવવા જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કુટુંબના કોઈ પણ સભ્યો સાથે મનમોટાવ નહીં કરવો. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.